ચૂંટણીના પરિણામોના 1 મહિના બાદ 7 મનપાને મળશે મેયર। સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ, વાપીને મળશે નવા મેયર। આ સાથે સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મનપાના મેયર થશે જાહેર। 26 મેના રોજ અમદાવાદ સહિતના 8 મનપામાં મેયરની વરણી થઈ હતી, તો આજે સુરત, રાજકોટ, વડોદરા સહિતની 7 મનપા જાહેર કરશે મેયરના નામ। તો અલગ અલગ શહેરોમાંથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે। સુરતથી બળદેવ જોડાયા છે। બળદેવ, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી મેયરના નામ જાહેર થશે તેવી અટકળો હતી અને આજે એ દિવસ આવી ગયો છે, શું વધારે અપડેટ? જે રીતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું અને 1 મહિના બાદ જે રીતે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ જે પદોની છે તે જાહેરાત થવાની છે, કારણ કે સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી અને અલગ અલગ જે નામો છે તે ચર્ચામાં આવી રહ્યા હતા। સૌથી મહત્વની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની અંદર જે મેયરની વાત કરીએ તો મેયર જે મહિલા અનામત છે અને ત્યાં 2.5 વર્ષ માટે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ ચેરમેનની અંદર જે પણ નિમણૂક થવાની છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે સભાખંડ છે તેની અંદર પહોંચ્યા છે અને તમામ જે છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ટૂંક જ સમયની અંદર અલગ અલગ જે નામો ચાલી રહ્યા હતા તે વચ્ચે છે તે નામ જાહેર થવાના છે, કારણ કે જે પાર્લામેન્ટની જે બોર્ડે જે બેઠકની અંદર જે મંજૂરી કરી છે અલગ અલગ જે ઉમેદવારો છે, સંભવિત ઉમેદવારોના નામ છે। નેન્સીબેન, તમારું નામ સતત ચર્ચામાં ચાલી રહ્યું હતું અને ટૂંક જ સમયની અંદર હવે જે રીતે નામ જાહેર થશે। ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી એ છે દર 2.5 વર્ષે મેયર આવે છે અને જનરલ લેડી સીટ છે આ વખતે, તો અમારામાંથી કોઈ પણ સ્ત્રીને આજે મેયર પદ મળવાનું છે એટલે સૌ ખૂબ ઉત્સાહી અહીંયા સ્ત્રીઓ આપને દેખાશે અને જેનું બી નામ આવશે એ શિરોમાન્ય રાખવામાં આવશે। શું લાગે છે, સુરતી હોઈ શકે છે કે જે પાટીદાર વિસ્તારની અંદરથી કોઈ મહિલા આવી શકે? એ તો આઈડિયા જ નથી, કારણ કે દર વખતનું સમીકરણ છે, એક ભાઈ સુરતી આવશે તો બેન કાઠિયાવાડી આવશે અને બેન સુરતી આવશે તો ભાઈ કાઠિયાવાડી આવશે, એ રીતે જ રહેવાની શક્યતાઓ છે। પણ સર્વને હંમેશા જ ભારતીય જનતા પાર્ટી ન્યાય આપે છે, એવી રીતે આપશે અને કોઈ સારું નામ આવશે। જે રીતે જોઈ શકાય છે કે તમામ ચહેરાઓ પર જે ખુશી છે તે જોવા મળી રહી છે। પાટીદાર વિસ્તારની વાત કરીએ તો પાટીદાર વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને જાકારો આપી અને જે તમામ જે સીટો છે તે હાંસલ કરી છે, તો કાવ્યા પટેલ છે તેમની સાથે વાત કરીશું। કાવ્યાબેન, શું કહેશો? પહેલીવાર જે રીતે કહી શકાય છે અહીંયા કોર્પોરેટર ચૂંટાયો છો અને હવે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે કે પાટીદાર તરીકે પાર્ટી જેને પણ બનાવશે, અમારા બધા જ નવા જે કોર્પોરેટર છે ખૂબ જ ઉત્સાહિત છે અને મહિલાની સીટ છે તો મહિલાઓને નેતૃત્વ મળે, એમાં દરેક મહિલાઓ જેમ ગયા વખતે આપણે મેયર હતા એ જ રીતે આ વખતે પણ મહિલાને મેયર મળશે તો ખૂબ જ બધાને આનંદ થશે અને ખૂબ જ બધા સાથે મળીને સારી રીતે પાટીદાર વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની તમામ સીટોને હરાવી અને જે રીતે સત્તા મેળવી છે ભાજપે, તો શું લાગે છે પાટીદાર વિસ્તારની અંદરથી મહિલા અનામત તરીકે મેયર તરીકે પાર્ટી નક્કી કરે તો હવે પાર્ટીનો જે નિર્ણય હશે એ દરેકને શિરોમાન્ય હશે। તમારું નામ આવશે, શું કઈ રીતની તૈયારી? ના, કોઈ તૈયારી નથી અત્યારે, પણ પાર્ટી જે નિર્ણય કરશે એ ખૂબ સારો હશે અને સૌ એમાં વિકાસના સહભાગી બનીશું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મહિલા અનામત છે મેયર તરીકે, જ્યારે મહિલા અનામત તરીકે જો પાટીદાર થશે, નામ જાહેર થશે તો ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જે સુરતી તરીકેનું નામ જાહેર થશે। જોઈ શકાય છે તમામ દ્રશ્યો અત્યારે જે સભાખંડ છે ત્યાં લોકો પહોંચી ગયા છે। પૂર્વ જે રીતે મેયર રહી ચૂકેલા જે દક્ષેશ માવાણી છે જે રીતે તેમની સાથે વાત કરીશું। દક્ષેશભાઈ, ટૂંક જ સમયની અંદર નામ જાહેર થવાના છે, કઈ રીતે લોકોમાં ઉત્સાહ અને કઈ રીતની તૈયારી? ઉત્સાહ હોય, આજે સુરતની એક મજબૂત ટીમ શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા મળવાની છે, તેનો આજે સૌ જનપ્રતિનિધિને ઉત્સાહ છે। કઈ રીતનું સમીકરણ સુરતની અંદર હોય છે, કારણ કે એક બાજુ મૂળ સુરતી અને બીજી બાજુ પાટીદાર વિસ્તાર, તો કઈ રીતના સમીકરણોને ધ્યાને રાખવામાં આવ્યા છે? શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા સમીકરણ ભૌગોલિક દ્રષ્ટિએ જે કંઈ હોય નિર્ણય લેતા હોય છે અને અમને વિશ્વાસ છે આજે દેશનું સુરત મહાનગરપાલિકા નંબર 1 સિટી પ્રસ્થાપિત થયું છે, ત્યારે એક મજબૂત ટીમ દ્વારા અમે સુરતના આગળના સમયમાં સુરતને વધુમાં વધુ ઊંચાઈ પર લઈ જવા સૌ જનપ્રતિનિધિઓ કોશિશ કરીશું।
જે રીતે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજનભાઈ, તેમની પણ જે ચર્ચાનું નામ છે જે ચાલી રહ્યું છે, તો રાજનભાઈ સાથે વાત કરી. રાજનભાઈ, રિપીટ થવાના જે ચાન્સીસ ચાલી રહ્યા છે, કઈ શું કહે? અમારી ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે શીર્ષસ્થ નેતૃત્વ બધા પાસાઓ ચકાસીને જ નામ ડિક્લેર કરતા હોય છે અને એક સામાન્ય કાર્યકરને પણ એમાં ચાન્સ મળી શકે છે. રિપીટેશન થવાની વાત એવી વાત નથી. શીર્ષસ્થ નેતૃત્વ જ નક્કી કરે છે કે શું કરવાનું છે. જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે તમામ જે તૈયારીઓ છે તે અત્યારે ઉત્સાહ છે તે તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટરોમાં જોવા મળી રહ્યું છે. ટૂંક જ સમયની અંદર જે આ નામ છે તે જાહેર થશે અને જે આખી જે એક મહિનાથી જે ચર્ચા ચાલી રહી હતી તે અહીંયા પૂર્ણ થશે. અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપણી સાથે વડોદરાથી અંજલિ પણ જોડાયેલા છે અને રાજકોટથી રોનક પણ જોડાયેલા છે. રોનક, આપની પાસે આવવા માંગીશ કે રાજકોટમાં આપણે રાજકોટની જો ખાસ વાત કરીએ તો ખરાખરીનો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે. કયા નામ મોખરે જોવા મળી રહ્યા છે હાલમાં? બિલકુલ, ચૂંટણી પરિણામ જાહેર થયાના 1 મહિના બાદ છે હવે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે તેની જાહેરાત આજે થોડીક ક્ષણોમાં થવાની છે ને આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. બંધ બારણે જે કોર્પોરેટરો છે, ભાજપના જે ધારાસભ્યો, જે શહેર ભાજપ પ્રમુખ છે, તેમની જે સંકલન બેઠક ચાલી રહી છે અને આ જ બેઠકમાં છે તમામ પદાધિકારીઓ છે તેમના નામની જાહેરાત છે તે થવાની છે. રાજકોટની વાત કરવામાં આવે તો સામાન્ય કેટેગરીમાંથી પુરુષ છે તે આ વખતે મેયર માટે અનામત છે. એટલે કે કોઈ પણ પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, આ સમાજમાંથી કોઈ આવતા કોર્પોરેટર છે તે મેયર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. ને જો નામોની વાત કરવામાં આવે તો સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે તે નામ છે નરેન્દ્રસિંહ જાડેજા. તે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે ને ગત ટર્મમાં તે ડેપ્યુટી મેયર હતા. અન્ય નામોની વાત કરવામાં આવે તો અશ્વિન ભોરણિયા છે તે પાટીદાર સમાજમાંથી આવે છે, કેતન પટેલ, નેહલ શુક્લ અને મનીષ ભટ્ટ, આ નામો છે તે મેયર માટે આગળ ચાલી રહ્યા છે. તો અન્ય તરફ જો વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે તે દિલીપ લુણાગરિયા છે. ત્યારબાદ ઘનશ્યામ મહેરભા, નેહલ શુક્લ, પ્રદીપ ડવ, આ નામો છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે આગળ ચાલી રહ્યા છે. તો બીજું ડેપ્યુટી મેયર માટે સૌથી વધુ નામ જે કોઈ આગળ ચાલી રહ્યું છે દક્ષાબેન વસાણીનું નામ છે તે સૌથી આગળ છે તે ચાલી રહ્યું છે. કારણ કે લોહાણા સમાજમાંથી દક્ષાબેન વસાણી છે તે આવે છે ને આ વખતે લોહાણા સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહી છે અન્ય પણ એક બેઠક છે તે ચાલી રહી છે. કોર્પોરેટરની બેઠક છે તે બંધ બારણે છે તે ચાલી રહી છે. તો બીજી તરફ અન્ય કોર્પોરેશનમાં વાત કરવામાં આવે તો અન્ય પણ જગ્યાએ જે આજે રાહ છે તે જોવાઈ રહી છે, જે સમર્થકો છે તે આવ્યા છે, રાહ જોવાઈ રહી છે કે ક્યારે જે નામો છે તેની જાહેરાત કરવામાં આવે. થોડીક ક્ષણોમાં જે નામો છે તેની જાહેરાત થઈ જશે. પદાધિકારીઓની સંકલન બેઠક છે તે ચાલી રહી છે ને ગમે ત્યારે હવે નામો છે તે જાહેર થઈ જશે. અત્યારે બેઠક છે તે ચાલી રહી છે, ધારાસભ્યો છે, શહેર ભાજપ પ્રમુખ છે તેમની અધ્યક્ષતામાં છે આ બેઠક છે તે ચાલી રહી છે ને હવે કોઈ પણ ક્ષણે છે તે રાજકોટના મહાનગરપાલિકા છે તેના પદાધિકારીઓ છે તેની જાહેરાત છે તે થઈ જશે. જી બિલકુલ રોનક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો.